મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ચા કે કોફી પીવી એ આપણા શરીર માટે હાનિકારક હોય છે, કેમ કે તેની અંદર વધારે પ્રમાણમાં કેફીન હોય છે, જેની સીધી અસર આપણા શરીરમાં મગજ ઉપર થાય છે અને આનાથી મગજની કામ કરવાની પદ્ધતિ સંપૂર્ણ બદલાઈ જાય છે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ રોજ ચા કે કોફીનું સેવન કરે છે તો બહુ જલ્દી તેની આદત પડી જાય છે અને પછી ભવિષ્યમાં એક દિવસ પણ ચા કે કોફી વગર નથી ચાલતું. કેફીન એટલે કે ચા કોફી ન મળતા માથું ભારે લાગે છે, આળસ આવે છે, કામમાં મન નથી લાગતું અને બેચેની અનુભવાય છે. કેટલું સારું જો ચા કે કોફીની જગ્યાએ કોઈ બીજું ડ્રિંક પીવામાં આવે જે આપણા મગજને ચા અને કોફીની જેમ જ બૂસ્ટ પણ કરે અને એની સાથે સાથે આપણા સ્વાસ્થ્યને નુકસાનની જગ્યાએ ફાયદો કરે. મિત્રો, એવી ઘણી વસ્તુ છે જેને પીવાથી મગજ પ્રફુલ્લિત અને શાંત બને છે અને શરીરમાં એનર્જી આપે છે. અને ખાસ વાત, આની આપણા શરીરને ટેવ નથી પડતી. ચા અથવા કોફી આપણા શરીર માટે જરૂર કરતાં વધારે હાનિકારક હોય છે, એટલે આને સ્લો પોઈઝન પણ કહેવાય છે. પરંતુ આજે મોટાભાગના લોકો આનાથી થતા નુકસાનથી અજાણ હોય છે અને કેટલાક લોકો તો તેને હાનિકારક પણ નથી સમજતા, કેમ કે બાળપણથી જ તેમને ચા પીવાનું શીખવાડવામાં આવે છે અને શરૂઆતથી જ તે પોતાની આજુબાજુ પરિવારના લોકોને કોફી કે ચા પીતા જુએ છે. કોફીની સૌથી ખરાબ અસર આપણી ચામડી પર થાય છે. રોજ ચા કે કોફી પીવાથી આપણી ચામડીની અંદરની તાકાત ઓછી થઈ જાય છે, જેનાથી ચામડીમાં કરચલી જલ્દી પડે છે અને વ્યક્તિ ઉંમર કરતાં વધારે વૃદ્ધ દેખાવા લાગે છે. શું તમને ખબર છે કે ચા અથવા કોફીમાં ખાંડનું મિશ્રણ એ દુનિયાની સૌથી ખતરનાક વસ્તુઓમાં આવે છે? એટલે કે જ્યારે ચા અથવા કોફીમાં ખાંડ મેળવવામાં આવે છે ત્યારે તેનું નુકસાન આપણા શરીરમાં 10 ગણું વધી જાય છે. ખાંડવાળી ચા કોફીને ગાંજો અથવા ચરસની બરાબર માનવામાં આવે છે. કેફીન આપણા શરીરમાં હોર્મોન્સનું સંતુલન સંપૂર્ણ બગાડી નાખે છે, જેના કારણે રોજ ચા કોફી પીવાવાળા લોકોને બીજા લોકોની સરખામણીમાં ચિંતા, ડિપ્રેશન, માનસિક થકાન વગેરે વધારે પડતું થતું જોવા મળે છે અને દરેક વખતે તેને દૂર કરવા ચા કે કોફીનો સહારો લેવો પડે છે અને વ્યક્તિ સમય સાથે પહેલાં કરતાં વધારે સ્ટ્રોંગ અને વધારે માત્રામાં ચા કોફીનું સેવન કરવા લાગે છે. કેફીનના રોજના સેવનથી વ્યક્તિ માનસિક રીતે ડિસ્ટર્બ થતો જાય છે. વધારે ચીડિયાપણું, વધારે ઉદાસીનતા, ટેન્શન, જલ્દી ગુસ્સો આવવો, જલ્દી ખુશ થઈ જવું, જલ્દી ગભરાઈ જવું, આ બધા રોજ કેફીન સેવનના પરિણામો માનવામાં આવે છે. સવારમાં ખાલી પેટ અથવા નાસ્તા પહેલાં પીવાયેલી ચા કે કોફી સૌથી વધારે હાનિકારક મનાય છે, કેમ કે ચા અને કોફી એસિડિક હોવાથી ખાલી પેટે તેનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને ક્યારેય ન મટવાવાળી એસિડિટી થવાની સંભાવના ખૂબ વધી જાય છે. આટલા બધા નુકસાન હોવાથી જરૂરી છે કે ચા કે કોફીનું સેવન ખૂબ જ ઓછું કરીએ અને જલ્દીથી તેનાથી છુટકારો મેળવીએ. મિત્રો, આવો જાણીએ ચા કે કોફીના બદલે પી શકાય તેવા સ્વાસ્થ્યવર્ધક ડ્રિંક વિશે. બાર્લી ટી એટલે કે જવથી બનેલી ચાનું સેવન જાપાન, ચાઇના અને કોરિયામાં પ્રાચીન સમયથી થતું આવ્યું છે. જવ એ ઘઉં જેવું જ દેખાતું એક અનાજ હોય છે, જેનો ઉપયોગ આજે સૌથી વધારે મલ્ટીગ્રેન આટામાં થઈ રહ્યો છે. જવમાં કેફીન નહીં હોવા છતાં તે આપણા શરીરને ખૂબ સારી એનર્જી આપે છે અને આના ઉપયોગથી આપણું પાચન સુધરે છે, લોહી શુદ્ધ બને છે અને ત્વચા પણ સુંદર બને છે. જવની ચા બનાવવા માટે સૌથી પહેલાં જવને પાણીમાં સારી રીતે ધોઈ લો. પછી તેને કોઈ વાસણમાં ધીમા તાપે શેકી લો. ત્યાર પછી 1 ચમચી શેકેલા જવને 1 કપ ગરમ પાણીમાં નાખીને 2 થી 5 મિનિટ સુધી હળવું ગરમ થાય ત્યાં સુધી રાખો. હુંફાળું બની ગયા પછી તેને ગાળી લો અને મધ સાથે મેળવી તેનું સેવન કરો. સંપૂર્ણ પ્રાકૃતિક અને કેફીન ફ્રી હોવાથી તેની આપણા શરીર પર કોઈ ખરાબ અસર પડતી નથી અને આપણું શરીર અંદરથી ડિટોક્સ પણ થતું રહે છે, જેના કારણે એનર્જી માટે આપણે ચા કે કોફી પર નિર્ભર નથી રહેવું પડતું. જે લોકોને ફક્ત કોફી પીવાની ટેવ છે તેમના માટે ચિકોરી પાવડર એ એક સારો વિકલ્પ છે. ચિકોરીનો સ્વાદ ડાર્ક કોફીની જેમ થોડો કડવો હોય છે, એટલે તેનું સેવન ગળ્યા દૂધ સાથે કરવું જોઈએ. ગળપણ માટે તેમાં ખજૂરનો ઉપયોગ કરવો એ એક સૌથી સારો વિકલ્પ મનાય છે. ઘણા લોકો કોફીની સાથે ચિકોરી પાવડર મિક્સ કરીને પણ પીવે છે, જેથી કેફીનની માત્રા ઓછી થઈ જાય છે અને સ્વાદ પણ જળવાઈ રહે છે. ચિકોરી આપણા પાચન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને કોફી ન પીવાથી થતી તકલીફોને આના ઉપયોગથી દૂર કરી શકાય છે. આને દુનિયાની સૌથી સ્વાસ્થ્યવર્ધક ચા માનવામાં આવે છે.
આ ચા પાચનમાં હલકી અને સૌથી ફાયદાકારક હોય છે અને કેફીનની માત્રા ખૂબ જ ઓછી હોય છે. વ્હાઇટ ટી એટલે કે સફેદ ચાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, બ્લડ પ્રેશર સંતુલનમાં રહે છે, પાચન શક્તિ વધે છે અને થાક તેમજ આળસ દૂર થાય છે. એન્ટીઓક્સિડન્ટની માત્રા સૌથી વધારે વ્હાઇટ ટીમાં હોય છે, તેથી તેને યુવાની ટકાવી રાખવાની ચા પણ કહેવાય છે. માચા ટી જાપાનમાં સૌથી વધારે પીવાતી ચામાંની એક છે. માચા ટી એક પ્રકારની ગ્રીન ટી છે, પરંતુ તે સામાન્ય ગ્રીન ટી કરતાં વધારે ફાયદાકારક હોય છે. સામાન્ય રીતે આપણે જ્યારે ગ્રીન ટી બનાવીએ છીએ ત્યારે ચા બની ગયા પછી તેની પાંદડીઓ ફેંકી દઈએ છીએ, પરંતુ માચા ટી એકદમ પાવડર સ્વરૂપમાં હોય છે, તેથી તેને ગળ્યા વગર પણ પી શકાય છે. છેલ્લા 3 વર્ષથી આ માચા ટી પૂરી દુનિયામાં ફેલાઈ રહી છે. રમતગમતના ખેલાડીઓથી લઈને સેલિબ્રિટીઓ પણ રોજ ચા કે કોફીની જગ્યાએ માચા ટીનું જ સેવન કરે છે. કારણ છે તેના ચમત્કારી ફાયદા. ઘણા લોકોને લાગે છે કે માચા ટી એક ગ્રીન ટીનો પાવડર જ છે, પરંતુ ચાની પાંદડીઓથી લઈને તેની બનાવવાની પદ્ધતિ કંઈક ખાસ હોય છે. મગજને બૂસ્ટ કરવા, આળસ ભગાડવા, શરીરમાં એનર્જી લેવલ બૂસ્ટ કરવા માટે માચા ટી ચા કે કોફી કરતાં 10 ગણી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. માચા ટીના સેવન માટે પાણીને હૂંફાળું ગરમ કરી તેમાં અડધી ચમચી માચા ટી પાવડર મેળવો. ગળપણ માટે તેમાં મધ અથવા ગોળ પણ મેળવી શકાય. અને આનો મુખ્ય ફાયદો એ છે કે તેનું સેવન ગરમ પાણી સિવાય અન્ય કોઈ જ્યુસ કે ગરમ દૂધ સાથે પણ કરી શકાય છે. માચા ટી વધારે તેજ હોય છે, તેથી તેનું સેવન શરૂઆતમાં થોડી માત્રામાં કરવું જોઈએ. પછી ધીરે ધીરે ટેવ પડતા તેની માત્રા વધારી શકાય છે. તો મિત્રો, આ હતી ચા કે કોફીની જગ્યાએ પી શકાય તેવી ડ્રિંક્સ, જેના ઉપયોગથી શરીર પર થતી ચા કોફીની ખરાબ અસરથી બચી શકાય છે અને ચા કોફીને છોડીને કેટલી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે. લાઈક કરો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, શેર કરો એવા લોકો સાથે જે ચા કે કોફી પી રહ્યા છે. કમેન્ટ કરો કોઈએ તમારી રાય અથવા તો સુઝાવ હોય. અને અંતમાં ઉજ આયુર્વેદ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ઉજ આયુર્વેદ ગુજરાતીમાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.